બાકી ચેપ્ટર 4 આવી ગયું છે અને તમારા ભાઈએ જોઈ લીધું છે, તો આવી વાત કરી કે ચેપ્ટર 4 કેવું છે, ચેપ્ટર 4 કયા એક્સપેક્ટેશનને મેચ કરે છે કે નથી કરતું. તો ચાલો વાત કરીએ. ચેપ્ટર 4 માટે હું એટલો એક્સાઇટેડ નહોતો, કેમ કે એના 3 ચેપ્ટર સુધી મેં જોયું તો ડિસેન્ટ એક કહાની ચાલતી હતી. ચેપ્ટર 4 જ્યારે મેં જોયું, ભાઈ મજા આવી ગઈ. લિટરલી કહું કે મજા આવી ગઈ ભાઈ. કે કહી શકાય કે આશિષ ચંચલાણીએ એનું જે કોમેડી ફેક્ટર છે એને બરકરાર રાખ્યું છે અને એક્સપેક્ટેશન મેચ થાય છે. એટલીસ્ટ કોમેડી માટે તો થાય જ છે. બીજી વાત કરું તો ભાઈ પરફોર્મન્સની, તો ભાઈ મને તો ભાઈ આશિષનું કામ બહુ ગમ્યું, આકાશનું કામ પણ બહુ ગમ્યું, અને ખાસ કરીને હું ભાઈ ક્રેડિટ આપીશ આ ચેપ્ટર માટે હર્ષ રાણે અને સિદ્ધાંત સફારે. ભાઈ શું કામ કર્યું છે ભાઈ બંદાએ. ભાઈ કોમેડી ટાઈમિંગ બેયની ખૂબ જ સરસ છે ભાઈ. અને લિટરલી જોવા જાવ તો આ કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. ચેપ્ટર 4 પણ ચેપ્ટર 3, ચેપ્ટર 2, ચેપ્ટર 1થી ઘણું સારું છે. ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 1માં એટલી કોમેડી વર્ક નહોતી કરતી, પણ ચેપ્ટર 4માં ખરેખર વર્ક કરે છે. એક વસ્તુ છે કે એ 2 કેમિયો બતાડ્યા છે. હવે કેમિયો કોના છે એના માટે તમારે સિરીઝ જોવી પડશે. સ્પોઇલર નહીં દઉં, પણ અનએક્સપેક્ટેડ છે. કદાચ તમે બાકી બીજી વસ્તુ કહું તો છેલ્લી 10 મિનિટ મૂકીને પૂરો એપિસોડ કોમેડીને લગતો જ છે. કોમેડીની આજુબાજુ રમે છે અને આપણને રમાડે છે. પણ હું એટલું જ કહીશ કે ભાઈ ચેપ્ટર ઘણું સારું છે. આઈ વિશ કે ચેપ્ટર 5 પણ સારું નીકળે, કેમ કે મેં એક વસ્તુ નોટિસ કરી કે ચેપ્ટર 1 ડિસેન્ટ રહ્યું, ચેપ્ટર 2 માણસોને ગમ્યું, ચેપ્ટર 3 પાછું એ અબવ એવરેજ બિલો એવરેજ રહ્યું, અને ચેપ્ટર 4 ઘણું સારું નીકળ્યું છે. તો એટલે જાતા એક સસ્પેન્સ મૂકી ગયા છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી જલસા પાણી કરો. બાકી મળી આવતા વિડીયોમાં.